રાજકોટ મહાનગરપાલિકા ખાતે વાલ્મીકી સંકલન સમિતિના આગેવાનો તથા સભ્યો ખૂબ મોટી સંખ્યામાં કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને તેમના પડતર પ્રશ્નોને લઈ ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી। તેમની માંગણીઓ નીતિ વિષયક હોવાના કારણે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સર્વપ્રથમ કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો ન હતો, પરંતુ મુદ્દાની ગંભીરતાને ધ્યાને લઈ ભાજપ પક્ષ તથા કોર્પોરેશનના પદાધિકારીઓ સંયુક્ત રીતે ઉચ્ચ સ્તરીય બેઠક તાકીદે બોલાવી, જેમાં વાલ્મીકી સંકલન સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની વિવિધ માંગણીઓને સાંભળવામાં આવી હતી। માંગણીઓ પૈકી તેમની જે ભરતીની માંગ હતી તે સંપૂર્ણપણે એક માસમાં જ કાર્યાન્વિત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા બાંહેધરી પણ આપવામાં આવી હતી। એટલું જ નહીં, તેમની અન્ય માંગણીઓને અભ્યાસ કરી જનરલ બોર્ડમાં પસાર કરવા માટે જણાવાયું હતું। અંતમાં સુખદ અંત આ બેઠકનો આવ્યો હોવાનું મનપા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું। મારું નામ અજયભાઈ વાઘેલા છે, હું રાજકોટ વાલ્મીકી સમાજનો આગેવાન છું। આજરોજ અમારા રાજકોટ વાલ્મીકી સમાજના કાયમી સફાઈ કામદારો, પાર્ટ ટાઈમ સફાઈ કામદારો તેમજ કોન્ટ્રાક્ટમાં કામ કરતા સફાઈ કામદારો અહીંયા એકત્રિત થયા છે। છેલ્લા 3 વર્ષથી સફાઈ કામદારોના રાજીનામા આડાવડી વાતો કરી સિવિલ સર્ટિના ખોટા નામ રાખી અને કેમ નામંજૂર કરવામાં આવે છે। છેલ્લે હમણાં 18 તારીખે કમિશનર સાહેબને અમે સફાઈ કામદારોની જંગી સંખ્યામાં ભેગા થયા અને મળ્યા હતા અને કીધું હતું 2-3 દિવસમાં તમને મિટિંગ આપી છે અને મિટિંગની અંદર તમારા નિર્ણયો છે, એક તો સફાઈ કામદારની ભરતી, એક રાજીનામા મંજૂર કરવા અને આવા બધા નિર્ણયો અમે મંજૂરી માટે મિટિંગ કરશું। પણ આજ રોજ અમને સાહેબે એમ કીધું કે હવે નીતિ વિષયક નિર્ણયો છે, અમે જનરલ બોર્ડમાં જઈશું અને પછી નક્કી કરશું। પણ અમે રાજકોટના દરેક આગેવાનોએ, દરેક સફાઈ કામદારો એવું નક્કી કર્યું જ્યાં સુધી કમિશનર સાહેબ અને પદાધિકારી નક્કી ન કરી કે આજના દિવસમાં અમને ન કહે કે તમારા જે મેડિકલ સર્ટિ કાઢી નાખવામાં આવશે અને રાજીનામાથી મંજૂર કરવામાં આવશે, ત્યાં સુધી અમે અહીંથી કોઈ હટવાના નથી, અહીંયા બેહવાના છીએ। ભલે અમારે 24 કલાક બેવું પડે, 2-3 દિવસ જેટલા દિવસ બેવું પડે, નિર્ણય લીધા વગર અહીંથી ઊભા થવાના નથી। વાલ્મીકી સમાજના સફાઈ કામદાર મિત્રો આજે રજૂઆત કરવા મહાનગરપાલિકામાં આવ્યા હતા। એમના અલગ અલગ વિવિધ પ્રશ્નો હતા। એ પ્રશ્નો માનનીય મેયરશ્રીની અધ્યક્ષતામાં માનનીય કમિશનરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, ડીએમસીને સૌ સંબંધિત અધિકારીઓ વચ્ચે આજ બેઠક થઈ છે। બેઠક ખૂબ જ સારી અને સુખદ રહી છે। એમની ભરતી પ્રક્રિયાનો જે વિષય હતો એ એક જ મહિનાની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં 45 વર્ષે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ભરતી પ્રક્રિયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કરવા જઈ રહ્યું છે। એક એ મુદ્દો હતો, બીજો આરોગ્યનો એમનો વિષય હતો। અલગ અલગ વિષયોને લઈને આજે સુખદ મિટિંગ થઈ છે અને આવનારા દિવસોમાં યુનિયનના લોકો સાથે બેસી અને એમને ક્યાંય કોઈ પણ જગ્યાએ અન્યાય ન થાય સફાઈ કામદારોને, એ પ્રકારનું આજે બેઠકમાં અમે લોકો એને કમિટમેન્ટ આપ્યું છે।